દ્વારકાધીશની દયાથી ખાલી એક જ મહિનામાં મિત્રો એક મહિનો ને 10 દિવસમાં ઓનલી નિયરેસ્ટ 5000 સબસ્ક્રાઇબર. આજે નહીં બેહો તો ભાઈ, આજે તો નહીં. મેં તમને શું કહ્યું, તમે જે કામ તમે બેહો. ભાઈ તો ઠીક છે, પણ આ બીજું આ જો આ એક હે ને થંબનેલ હવે જલ્દી બનાવે તો સારું હા. તો તમને નવી રીલ્સ ફટાફટ જોવા જડે ને. તો ફાઇનલી મિત્રો એ જગ્યા આવી ગઈ છે કે જેના કારણે એટલા અમારા સબસ્ક્રાઇબર વધ્યા છે. એમ કેમ બાકી અંતઃસ્થી પ્રારંભ. આની સાચી હકીકત તો બીજી છે, પણ એ આગળ રિવીલ કરશું. ભાઈ કે આયા કોઈ એક્સિડન્ટ થયું લાગે. એક્સિડન્ટ નથી ભાઈ, સીએનજી નો છે ને એવું લાઈન છે ભાઈ. હવે આ હાલે લે ભાઈ બને વ્લોગ માં આવું હોય કે મારા વ્લોગ માં આવું. ભાઈબંધ કે vlog માં આવું હોય. સાહેબ તરીકા શેર કરો, સબસ્ક્રાઇબ કરો, થેન્ક યુ સો મચ ભાઈને સપોર્ટ કરજો. આપણે દિલથી દુઆ આ ભાઈને ફોલોવર હતે બરોબર, લાઈક કરજો, સપોર્ટ કરજો. થેન્ક યુ ભાઈ. ઓકે હાર્દિકભાઈ શું લાગે થઈ જાય સબસ્ક્રાઇબર? થઈ જશે. કેટલા થયા બતાવજો તો ડાબી એકવાર બધાને. 4938 મિત્રો 4938 થયા છે. તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? તો સેમ પ્લેસ પર હું તમને મળ્યો તો 19 નવેમ્બર 2025 છે અને આજે ડેટ છે. પણ આઘાડ્યો હું છે હું ક્યાંથી ધોઈડા આવે છે? આ ક્યાંથી ધોઈડા આવે? ક્યાંથી ધોઈડા આવે છે? તું તો મને તેદી મળ્યો તો કીધું 19 નવેમ્બરે. 19 નવેમ્બર હા 3 નવેમ્બર. હા હજી એક મેમ્બર આપણે મળ્યા હતા. ને તમારા બધાના સપોર્ટ થી બહુ અને દ્વારકાધીશની દયાથી ખાલી એક જ મહિનામાં મિત્રો એક મહિનો ને 10 દિવસમાં ઓનલી નિયરેસ્ટ 5000 સબસ્ક્રાઇબર. એ બી 4 મિલિયન વ્યૂઝ જોડે. 4 મિલિયન 4 મિલિયન વ્યૂઝ. 4 મિલિયન વ્યૂઝ યાર. બાકી ચાલો આપણે આપણી જગ્યા પહોંચી કરી ચાલો. આજે નહીં બેહો તો ભાઈ, આજે તો નહીં. મેં તમને શું કહ્યું, તમે જે કામ તમે બેહો. ભાઈ વાંધો નહીં, બેસી જા. આજે નહીં બરાબર. આજે તો ભૈયા જા હું. ચાલો લેટ્સ ગો. ધીરે વાલીડાઓ ધીરે. બહુ તો પણ છોકરાઓને દે ભાઈ. ના એમાં શું હોય ભાઈ, હજી નાના હોય ને એટલે બધી ખબર આમ ન પડતી હોય. સમજાણું કે વાહનનું ધ્યાન રખાય આ રખાય એટલે બધું એમ એવું છે. તને ક્યાં પડે છે હજી ખબર? સડતું લોહી ભાઈ, એટલે તો સડતું લોહી છે ને હજી. અને અમે એક ટાઈમ આવો જતા ખબર હજી હે જ હજી નાના જ છો, તમને લાગે મોટા થઈ ગયા. ભાઈ દ્વારકાનો બોર્ડ આવે છે. બોલો જય દ્વારકાધીશ કી જય. હવે જયભાઈ થોડીક વારમાં જ આપણે સાક્ષાત દ્વારકાધીશ હોય ને એવી જગ્યા આવી જશે. અચ્છા એમ? હા, માહોલ ચાલુ થઈ જાય. માહોલ હમણાં આપણે પહોંચવા જ આવ્યા છીએ જગ્યાએ, જ્યાંથી આપણે આટલી બધી હાઈપ મળી ને એ જગ્યાએ આપણે પહોંચી ભાઈ જઈએ. એકદમ હો ભાઈ. ઈ જગ્યા તો આપણે જોઈ એ 2 દિવસ તો અમારા માટે મિરેકલ જ હતા. કઈ જગ્યાએ ઈ જોવો તમને આગળ બતાવશું. એ તો મારે બાકી ખબર મિત્રો જોવાનું. તારે બાકી છે. નતો એટલે અમારો એક એકો હતો નહીં એમાંથી. આ એકો ઈ તો ઠીક છે, પણ આ બીજું આ જો આ એકો હે ને થંબનેલ હવે જલ્દી બનાવે તો સારું. હા તો તમને નવી રીલ્સ ફટાફટ જોવા જડે ને. અરે એમાં મિત્રો એવું હોય કે આ બધી વસ્તુને બહુ ટાઈમ ટેકિંગ છે. તમને મજા આવી આનું કારણ મેન ઈ જ છે. સમજો ટાઈમ લાગે એટલે આ એડિટિંગ આરે ચાલુ જ છે ભાઈ. આ લાગે તમારે આમ કઈને ફેરવી દેવા બનાવવામાં ભાઈ. બહુ મહેનત યાર. અને આજે આ વિડીયો આવી જાય છે તો કે આની પહેલા આ વિડીયો આવી ગયો હશે તો એ જોતા હોજો. આમાં જોવો તો પછી આમાં જોતા હોજો. બરાબર? તો ફાઇનલી મિત્રો એ જગ્યા આવી ગઈ છે કે જેના કારણે એટલા અમારા સબસ્ક્રાઇબર વધ્યા છે. જો અહીંયા આ બ્રિજ ઉતરતા જ અમે અહીંયા સ્કેટિંગ યાત્રાને મળ્યા હતા. બરાબર? પછી અહીંથી અમે આગળ શૂટ કર્યું હતું. 5 કિલોમીટર અમે 4-5 કિલોમીટર આગળ એની આરે હાલીને પછી શૂટ કર્યું હતું બધું ને એમને સાથ આપ્યો હતો. ઓહો ભાઈ 4-5 કિલોમીટર હે ઈ 4-5 કિલોમીટર 4-5 હજારે પૂગી ગયા હો ભાઈ.
એ 4-5 કિલોમીટર 4-5 હજાર સબસ્ક્રાઇબર પહોંચાડી દીધા. અરે ભાઈ આમાં તો ભાઈ દ્વારકાધીશની દયા કહેવાય હો. એ હારે જતા એવું જ લાગ્યું છે. હારે જતા એવું જ લાગ્યું. ઘણા મને મળ્યા ને એમ કે મિરેકલ છે. મેં કીધું મને વિશ્વાસ નથી થતો ભાઈ હવે. અને મિત્રો 28 અમારે ક્યારે 28 ડિસેમ્બરે જ્યારે મળવા આવ્યા હતા ત્યારે અમારી પાસે 120 સબસ્ક્રાઇબર હતા. 120 સબસ્ક્રાઇબર હતા. ખાલી 2 દિવસમાં 2 દિવસમાં લગભગ 3 કે 4 કે થઈ ગયા. હા 3 કે 3 કે 4 કે જેવા થઈ ગયા છે ને અત્યારે 4.9 થઈ ગયા અને દ્વારકા પહોંચશું તો 5 કે થઈ જશે. એમ કે ભાઈ દ્વારકા હવે જાય પછી એમાં હું હોય કે આપણે મુરલીધરના દરબારમાં તો પછી સમજાણું ને જોવો ને આ જોવો તમે હાર્દિકભાઈ નું ખાલી જોયું આ કેમ બાકી અંતઃ પ્રારંભ અંત શરૂઆત છે. એટલે પ્રારંભ આનો મીનિંગ સંભળાવી દેજો ને એકવાર તમે. અંત જ આરંભ છે એમ. અંત જ આરંભ છે ભાઈ. અહીંયા જ અંત થવાનો તો 120 માંથી 5 કે હે. હાલો ઓહો મજા આવી ગઈ. મારે થોડીક વાર હવે ભાઈ ઓલું કરવું પડશે. ધ્યાન લેવું ધ્યાન કરવું આની સાચી પડશે. હકીકત તો બીજી છે પણ એ આગળ આગળ રિવીલ કરશું. એનો ટાઈમ જ આવ્યો નથી. જો એક મસ્ત મજાની પવનચક્કી બને છે તો તમને લાઈવ એ વિન્ડ મિલ ના તમને હું દર્શન કરાવી દઉં. આહાહાહા. આની નાખી. ક્યાં ગઈ આ તો ભાઈ? હા એ દેખાય કે નહીં મિત્રો? આ રહી જોયું કેમ બાકી જો લાઈવ બને છે હો. પર કોઈ માનવ હોય તો મોઢું જોતા આવીએ આપણે. ઓહો હો હો એ હે થોડોક આવ્યો ને તમારે મજા બગાડ નહીં જોયું. હા 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 ભાઈ ઉપર આપણે ઉપર આટો મારીને આવી ગયા એવું લાગતું તો હાર્દિકભાઈ. હું નરી આંખે દેખામાં પ્રોબ્લેમ થાય એમાં આ તો પકડી જ લે ને. હે ભાઈ જોયું જોવો તમે આ તો પકડી જ લે. આઈફોન ના મૂકે પકડી લે ભાઈ. હારા ના મૂકે ભાઈ ના મૂકે. મારા હાથમાંથી નથી મુકાતું યાર. મિત્રો આ જગ્યાએ આવી ગયા છે અમે. જો આ સાઈડમાં જ્યાં દેખાય છે ને રોડ જાય છે સાથ આપ્યો હતો. આ સુધી અમે એની હારે આવ્યા હતા ને પછી આગળથી આપણે ટર્ન મારીને પાછા આવતા રહ્યા હતા. મેં ચાલુ કરે વિડીયો અપલોડ કર્યા હતા બનાવીને હો બરાબર. તારા જેવું દર્શન ખાવે ને એમાં જેવું તેવું હું અમારી રીતે કર્યું હતું. આમાં એકદમ દિલથી કર્યું 50 હતું. ની આશાએ કર્યું હતું. હા 50 કે પણ મિલિયનમાં ગયો હે ભાઈ. મિલિયનમાં ગયો. ભાઈ સાહેબ. મિલિયનમાં ગયો ભાઈ. ખરેખર હવે ચાલો જરીક વાર હવે રોઈ લઈ. મોબાઈલ ચાર્જિંગ કરી લઈ નકર બીજા વિડિયો તમને કેમ બતાવું. મોબાઈલ રોવા માંડ્યો ને તો આપણે બધા રોવા. હા. ભી કે અહીંયા કોઈ એક્સિડન્ટ થયું લાગે. એક્સિડન્ટ નથી ભાઈ. સીએનજી નો છે ને ભરાવાની લાઈન. એવું હે? લાઈન લે. છે ભાઈ. હવે મને કે આ નવા નવા આવે ને એટલે કઈ ખબર ના હોય સમજાણું. આ જો લાઈન દેખાય ધ્યાન નથી દેતા. ધ્યાન દેવાનું હોય ને ધ્યાન દેતા નથી પછી આવું થાય. ઈ વાત પતી બરોબર. હા હજી નથી સમજાણું. હજી જાતી વખતે સમજાવી દઉં એકવાર. બરાબર ને હાર્દિકભાઈ? આ રહ્યું છે અહીંયા સીએનજી છે. જો અહીંયા સીએનજી છે. ના 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 આ સીએનજી જ છે. ભાઈ આપણે તો પેટ્રોલ માલી આ બધા ડીઝલ વાળા આગળ થઈ જાય એમ નો હાલે. હા અરે પેટ્રોલ ના કાઢી કોઈ તમને. હા માં જો શૂટ કરો દીધો. શૂટ કરી એમ. હાર્દિકભાઈ હો ભાઈ આવ્યો વાત ગોકુળની તાકાત. આઈ ડીડ મોર પાવર. હા આમ જો કાટો જો ફટાફટ કાટો કેટલો ભેગો જો. કાંટા ન દેખાડે ભાઈ. અરે કાટો હોવડી ગયો તો ખાલી. કાંટા ન દેખાડે કાંટા બહુ ઈ તને પછી સમજાવી વિડીયો બંધ કરીએ. હવે ટોલ ગેટ 1 કિલોમીટર આગળ હાર્દિક. ખર્ચો આવે ભાઈ ખર્ચો આવે. હા કેટલા હાર્દિકભાઈ 110 ને હાર્દિકભાઈ આજ કેટલાની બોડી છે? 130 ની 130. 130 ની. ના અહીંયા 110 રૂપિયા. આપણા ભેગા ગાડી આંધ્રા કરી પાટે આવી ગયા વચ્ચે. એ જોજો હો ભાઈ જોજો એ ઓલી હાર્દિકભાઈ આગળ નીકળે પાછી. હાર્દિકભાઈ હા ના લ્યો. એ કઈ એવું બને જ નહીં ભલામણ. કલજા ગાડા વારે હો ભાઈ. બધા ચૂપ થઈ ગયા. હું ચૂપ થઈ ગયા? ચાંદલાની વાત જો આ રિવર્સ લેવડાવે ડૂફો. જિંદગીમાં રિવર્સ થઈ ગયું બધું. ભાઈ બંદે પણ કઈ રહ્યો હો યાર. કાઈ કે હે ભાઈબંધ પણ હરકો સંભળાણું નહીં. હાલે લે એ ભાઈબંધ વ્લોગ માં આવું હોય કે મારા વ્લોગ માં આવું. ભાઈબંધ કે વ્લોગમાં આવું ભાઈ હોય. સાહેબ તિરિકા એટલે ઓળખે જ આપણને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.
तीन एकाने से लाइक करो सब्सक्राइब करो શેર કરો થેન્ક યુ લાઈક સો કરજો આ મચ ભાઈને સપોર્ટ કરજો આપણે દિલથી દુઆ આ ભાઈને ફોલોવર હતા બરોબર લાઈક કરજો સપોર્ટ કરજો થેન્ક યુ ભાઈ ચલો જય દ્વારકા जय द्वारकाधीश હા કેમ ભાઈ મિત્રો વાહ આ ખરેખર આ બહુ મજા આવે કેમ મિત્રો યાર મોજ કરાવી friend દીધી હો મળે ભાઈ બહુ ઓ મજા આવી જાય હો ભાઈ. મોજ કરાવી દીધી હો આપણો ફેન મળી જાય ને અરે. કેવી મજા આવે યાર આ છે ભાઈ, દિલથી હા. દિલથી મજા આવી ગઈ હવે હાથ દુખી ગયો ડાબી એકચ્યુઅલી થોડુંક બંધ કરો ના 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 સપોર્ટ કરો યાર ભાઈ દ્વારકાધીશ તારે જરૂર નથી જોઈ લેજો ભાઈ ઓખા 57 દ્વારકા 25 બસ હમણાં અડધી તો ભૂગી જાવ હવે તો થોડુંક મોબાઈલ ચાર્જ કરી લે ને હા, મોબાઈલ ચાર્જ હવે એની- તો ફાઇનલી મિત્રો અમે દ્વારકા પહોંચવા જ આવ્યા છે અને ચાલો તમને હવે 52 ગજની તો જા બતાવી ધ્વજાના તમને દર્શન કરાવી દે બોલો જય દ્વારકાધીશ જય મિત્રો જય જોયું ને ભાઈ હવે આમ અંદરથી જે થાક જોશ હતો ને આવ્યો, જોશ ઉતરી ગયો થાક ઉતરી ગયો ને જોશ બધો આવ્યો ભાઈ અરે જોશ આવી ગયો ભાઈ 52 ગજની આમ ફરકે ને ફળ કરતી એમ તજા ફરકે ને ભાઈ સાહેબ અલગ જ ફિલિંગ આવ્યો આખી આમ મંદિરે જાય પણ રહેવાનું કંઈક કરવું પડશે હો. રહેવાનું આપણે ગોતી એ તો તમને કહેતા જ ભૂલી ગયા ભાઈ આ ક્યાંય રહેવાના છે રાત રોકાવાની તમને ખબર નાઈટ સ્ટે નાઈટ સ્ટે છે એટલે સમજી લ્યો કેવી મજા આવશે એક્સપ્લોર થશે આપણે ચાલશે. ઓહો, એ. ગાડીઓની લાઈનો લાગેલી છે બધે ભાઈ ટ્રાફિક તો જો ફૂલ મજા આવે ઓહો છે એ દ્વારકામાં આજે. કેમ કે બહુ મિત્રો કાલે traffic છે હો ભાઈ. કાલે હે ને પૂનમ છે આજે હે ને બહુ ટ્રાફિક રહેવાનું કાલે સવારે આખો દિવસ પૂનમ ફૂલ છે ટ્રાફિક રહેવાનું ખબર plus તમને શનિવાર છે કાલે ભાઈ સાહેબ અને તમે જો ભેગે ભેગું કામ હાલે જ છો કામ બંધ નથી થયું બરાબર કામ તો ઓલવેઝ ચાલુ જ રહેશે કેટલા ડાબી 4938 493 આપણે ખાલી નીકળ્યા ત્યારે 70 70 તો હવે 62 ની જરૂર છે 62 8 ની વાગે 8 બોલો એટલી વારમાં વાહ ભાઈ વાહ ફટાફટ ભાઈ. કરી જ નાખો હું કે હાર્દિકભાઈ શું લાગે થઈ જાય સબસ્ક્રાઇબર જઈને થઈ જ જશે. થઈ જશે કેટલા થયા બતાવજો તો ડાબી એકવાર બધાને 4938 મિત્રો 4938 4938 થયા છે હમ. આ જોઈએ હવે આજના દિવસમાં 5K થાય કે કાલે સવારે થાય જોઈએ હું But ડાબી એક અમને- શરત લગાડશું હા, આપણે શરત માસી. બોલો ભાઈ, તો જારો કામ થોડું. તમે જો ખાલી. એટલે પૈસા આવે તો પછી લગાડો પૈસા હા, પૈસા. ઓ જો હું લખ્યું પુષ્પા ઝુકેગા Parents કે સામે પેરેન્ટ્સ કે ભાઈ. સામને આ ખરેખર ભાઈ 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 એવો ભાઈ તો જમાનો ભાઈ હાલે ને કે ભાઈ ભાઈ ઝૂકવું પડે ખરેખર. પુષ્પા પુષ્પા તો કઈ હાલે નહીં. એ જગ્યાએ અત્યારે હું કે એક જ ભાઈ. ચાલે જય દ્વારકાધીશ એક જ ચાલે એક જ ચાલે ને ભાઈ હું તો જોઉં છું હોટલ એ તો એ જ ચાલવાનું છે બાકી બીજું કોઈ કઈ ચાલવાનું નથી ભાઈ ખરેખર યાર. 100% ભાઈ તો 100% વાત છે એ ભાઈ, આ લગભગ વિડીયોમાં હાલશે નહીં? શું કેવું તમારું? આ વિડીયો તો હાલશે આપણે પણ આ હોટલમાં ગદનું આપણે હે ને રોકાવાનું નહીં હાલે ભાઈ આ હોટલ છે રિજન્ટા યાર બહુ મોંઘી હોટલ છે આ રિજન્ટા હે આમાં કેદ નથી થતી ભાઈ ઘડીકમાં ઓહો હોય ઓલું આપણે budget હોટલ ની હોલિડે બહાર છે. હોટલ Budget ની રિજન્ટા બહાર ને આવે છે ને બહુ લાંબો ટાઈમ આ જાય એટલે આમાં હોટલ જાય એટલે પાછું આપણે એવો ભાઈ હાલીને તમારા જવાનું બધાનો થાય support હશે તો ક્યારેક આમાંય અમે રોકાઈશું. જોયું નબળી વાત જ ન જાય હો સપોર્ટ હોય હશે તો તો એકવાર આમાંય રોકાવા પડશે. આમાંય નાગના બચ્ચા નાગના બચ્ચા બધા તો તમારો સપોર્ટ જોઈશે એના માટે. ફૂલ ફૂલ યાર ખરેખર ફાઈ જશે એટલે વાંધો નહીં એકચ્યુઅલી મને ચા પીવાની ઈચ્છા થઈ મને છે. ચા તો મારે અરે ચા યાર પીવાની છે કે તો આપણે દિલ કી બાત ચા છીન લે યાર ચા તો મારે રિટર્નમાં પીશું પીશું. કેમ કે પહેલા રહેવાની વ્યવસ્થા કરવી પડે ને બાકી રાતે મેળ કાઢનું ખુલ્લામાં હોવું પડશે. શું વાર પડશે હા. ખાલી ખોટા- ડાભીને તો ટેવ હોય આપણે ન હાલે યાર આપણે તો ભાઈ simple, આપણને બધી હાલે યાર. સમજાનો સિમ્પલ હાવ સિમ્પલ મારો એને બે ઠપાટ મારો ને તો એ ન્યાન ન્યાય હુઈ જાય અમને બે માં તમે બે હામી જવા દે હાર્દિક ભાઈ તો અમે એક શું છે કે એક સ્ટેની તપાસ કરી પણ મેળ ના આવ્યો હે હાર્દિકભાઈ એકચ્યુઅલી હા, હા. હા તો એટલે પછી અમે નક્કી કર્યું કે દ્વારકાધીશના મંદિરે કાલ સવારે સવારે જવાનું. સવારની આરતી 5 વાગે ને સવારની જે મંગળા આરતી. મંગળ આરતી છે ને એમાં જઈશું અને અત્યારે અહીં દ્વારકા એક્સપ્લોર કરશું